પવિત્રમાં શ્રાવણ માસ પરિપૂર્ણ થયો. ભગવાન શિવને પ્રસન્ન કર્યા. હવે ભાદ્રપદ માસની અંદર 11 દિવસ ગણપતિ મહારાજનો ઉત્સવ, ત્યારબાદ આપણા 16 દિવસ આપણા પિતૃના મોક્ષાર્થે 16 પ્રકારના શ્રાદ્ધ, જે જેની તિથિ આવશે પિતૃની બ્રાહ્મણોને ભોજન કરાવશે, કાગવાસ આપશે, ગૌગ્રાસ આપશે. તો આપણા પિતૃ નિમિત્તે સૌએ શ્રાદ્ધ પૂજા વિધિ થાય તો કરવી, નકર ગૌગ્રાસ, કાગવાસ અને બ્રાહ્મણ અવશ્ય કરાવો, જેથી આપણા બધા પિતૃઓ આપણા પર પ્રસન્ન રહે. આપણા પિતૃના ઋણમાંથી કદી આપણે મુક્ત જ ન બની શકીએ, કારણ કે જગતમાં ઈ ન હોત ને તો હું ને તમે પણ આ પૃથ્વી પર ના હોત. શ્રીમદ ભાગવતમાં બહુ સરસ મજાનું યશો વિદ્યા, સારી લક્ષ્મી, સારી પત્ની, સારા સંતાન જતા હોય તો આપણા જીવનમાં પિતૃના આશીર્વાદ હોવા ખૂબ જ જરૂરી છે. આપણા પિતૃના મોક્ષાર્થ શ્રાદ્ધની અંદર આપણા ગયેલા તમામ